ગૃહિણીને રડાવતી કસ્તુરીના ભાવ હોલસેલ માર્કેટમાં ચોકલેટ કરતાં પણ ઓછા. ડુંગળીના ભાવ કાંઈ છે નહીં. ખેડૂત નાખીને વહી જાય ને એના ભાડાના પૈસા થાય એમ નથી વાહનના, એવા પૈસા છે. 3 રૂપિયાની કિલો વેચાય. આમાં ચોકલેટ તો શું, છોકરાને બિસ્કિટ ન થાય એવા પ્રકારના ભાવ ડુંગળીના અત્યારે રાજકોટની માર્કેટ યાર્ડમાં છે. એટલે ખેડૂતને લૂંટવા સિવાય કોઈ વસ્તુ છે જ નહીં. ખેડૂતોને ઓછા ભાવ મળે ત્યારે રાતા પાણીએ રોવાનો વારો આવે. ડુંગળીના ભાવ અત્યારે 50 થી 300 રૂપિયા સુધીનો છે. સાંભળ્યું તમે કઈ રીતે કિસાનોને કસ્તુરી રડાવી રહી છે. છૂટક બજારમાં એક તરફ દલાલો અને હોલસેલ છૂટકના વેપારીઓ જનતાને લૂંટી રહ્યા છે, બીજી તરફ યાર્ડમાં વેપારીઓ ખેડૂતો પાસેથી ચોકલેટ કે બિસ્કિટના પેકેટ કરતાં પણ ઓછા ભાવ આપી ખેડૂતોને લૂંટી રહ્યા છે. ડુંગળીની નવી આવક શરૂ થાય તે પહેલા જૂની ડુંગળીના ભાવ કોડીના થઈ ગયા છે. રાજકોટ યાર્ડમાં આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ડુંગળી લઈને ખેડૂતો આવી રહ્યા છે, પરંતુ ખેડૂતોને પોતાની મહામૂલી ડુંગળીના કિલોના 3 રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધી જ ભાવ મળતા રોષ ફેલાયો છે. મણ ડુંગળી વેપારીઓ 50 થી 300 રૂપિયા સુધીમાં જ ખરીદતા ખેડૂતોને ડુંગળી યાર્ડ સુધી લઈ જવાનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. ડુંગળી વાવેતરથી લઈને યાર્ડ સુધી લાવવાનો ખર્ચ પણ નીકળી નથી રહ્યો, જેથી હવે કિસાનોને ડુંગળીને ફેંકી દેવા મજબૂર બન્યા છે. મન કેકામને ડુંગળી વેચી રહ્યા છે. કેટલાક ખેડૂતો તો કહી રહ્યા છે કે આટલા પૈસામાં તો બાળકનું બિસ્કિટ પણ ન આવે, એટલામાં પાક વેચવો પડે છે. તો અધિકારીઓનું કહેવું છે કે માંગ ઓછી અને પુરવઠો વધુ હોવાથી ભાવ ઘટ્યા છે. જો સ્થિતિ આવી જ રહી તો દિવાળી આસપાસ પણ ભાવમાં વધુ ઘટાડો થાય તેવી શક્યતા છે, પરંતુ છૂટક બજારમાં આજ ડુંગળી ભાવ ખાવા લાગે છે. ગૃહિણીઓને 10 ગણા વધુ ભાવ આપી મોંઘી દાટ ડુંગળી ખરીદવી પડે છે. ભાવનગરના ખેડૂતો પણ ડુંગળીની ખેતી કરી પછતાઈ રહ્યા છે. નવી સિઝન શરૂ થાય તે પહેલા ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા. ભાવનગર માર્કેટ યાર્ડ બહાર ડુંગળીના ઢગલા જોવા મળી રહ્યા છે. જે ખેડૂતોએ ગત સિઝનમાં ડુંગળીનો સંગ્રહ કર્યો હતો તે હાલ માર્કેટમાં ડુંગળીના વેચાણ માટે આવી રહ્યા છે, પણ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ 2 થી 4 રૂપિયા કિલો મળી રહ્યા છે. હાલ લાલ ડુંગળી 30 થી 35 રૂપિયા પ્રતિમણ અને સફેદ ડુંગળી જેની દુનિયાના અન્ય દેશોમાં નિકાસ થાય છે તેનો ભાવ 25 થી 30 રૂપિયા પ્રતિમણ બોલાય છે. સિઝન પહેલા જ ભાવ ગગડતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડી શકે છે. બીજી તરફ ડુંગળીના ભાવમાં ઘટાડો થતા મહુવા તાલુકામાં ડિહાઇડ્રેશન પ્લાન્ટ સસ્તા ભાવે મોટા પ્રમાણમાં ડુંગળીની ખરીદી કરી રહ્યા છે. આ તરફ રિટેલ માર્કેટમાં એક મહિનામાં શાકભાજીના ભાવ 100% વધ્યા. લોકોનું ખોરવાયું બજેટ. માત્ર એક જ માસમાં સોંઘું મળતું શાકભાજી મોંઘું થઈ ગયું. 25 દિવસમાં જ શાકભાજીના ભાવમાં 100%નો વધારો થઈ જતા સામાન્ય જનતાનું બજેટ ખોરવાયું. શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા અમદાવાદની શાક માર્કેટમાં અચાનક જ ગ્રાહકો જાણે કે ગાયબ થવા લાગ્યા. શાકભાજી માર્કેટને જાણે કે ગ્રહણ લાગી ગયું હોય એમ ગ્રાહકોની ભીડ ઓછી થવા લાગી. એક સમયે 20 રૂપિયા કિલો મળતું શાક હાલમાં 120 રૂપિયા કિલો મળી રહ્યું છે. માર્કેટમાં મહિલાઓ આવે છે, શાકના ભાવ પૂછે છે અને પછી 100 રૂપિયા કિલો ભાવ જોતા જ જરૂર પૂરતું જ શાક લેવાનું મન મનાવી લે છે. રીંગણા, ચોળી, પાપડી, તુવેર, ગવાર જેવા શાકભાજીના ભાવ 100 રૂપિયા